જંખવાઓમાં પોલીસની હાજરીમાં દારૂ પાર્ટીનો જે કેસ છે TV9 ગુજરાતીના અહેવાલ બાદ હવે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। જંખવાઓ પોલીસ મથકના પીઆઈએ કાર્યવાહી કરી છે। 2 જીઆરડી જવાનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા। જંખવાઓ પોલીસ મથકના એક ઢાબાનો વિડીયો વાયરલ થયો હતો। તો હવે જે પ્રકારના સમાચાર આવ્યા છે, 2 જીઆરડી જવાનોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। જંખવા પોલીસ મથકના પીઆઈની કાર્યવાહી જોવા મળી છે। TV9 ગુજરાતીના અહેવાલ બાદ હવે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। સંવાદદાતા મેહુલ ભોકળિયા ફોન લાઈન પર। મેહુલ, જે વિડીયો વાયરલ થયો હતો, શરૂઆતમાં તો TV9 પુષ્ટિ નહોતી કરી, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા હતા તે વાત સ્પષ્ટ કરતા હતા કે જે શખ્સ બેઠો છે પોલીસનો કર્મચારી છે, અને આ વિડીયોના આધારે જ્યારે કાર્યવાહી કરવામાં આવી તો કડક કાર્યવાહીને નોકરીમાંથી છૂટા પણ કરવામાં આવ્યા છે। કોણ હતા એ 2 શખ્સો કે જે દારૂની પાર્ટીમાં જોડાયા હતા અને પોલીસમાં નોકરી કરતા હતા? જી બિલકુલ, સુરત જિલ્લા પોલીસની ખાખી પર દાગ લાગે તેવા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। તે જંખવા પોલીસની હદમાં જે એક ઢાબુ આવેલું છે, આ ઢાબા પર 4 જેટલા ઈસમો દારૂની મહેફિલ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, અને 2 જીઆરડી ઈસમો હતા તે વર્ધીમાં જ દારૂની મહેફિલમાં તેઓની હાજરી હતી। વાયરલ વિડીયો થતા જે જંખવા પોલીસ છે તે હરકતમાં આવી હતી, અને જંખવા પોલીસે આ જીઆરડી જવાન વિક્રમ ચૌધરી અને દીપક ચૌધરીને તાત્કાલિક અસરથી તેઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, ખુદ સુરત ગ્રામ્ય પોલીસ પણ આ દ્રશ્યો જોઈ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। ત્યારે કાયદાના રક્ષક જ આ રીતે ભક્ષક બનતા સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઉભા થયા હતા। ત્યારે હવે તેઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે। જી આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ।